વડોદરા શહેરમાં ગંદકી રોકવા માટે તંત્રએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને આ પ્રયોગ એટલે કે ગંદકી ફેલાવનારાઓના ફોટા જાહેરમાં મૂકવામાં આવશે। વડોદરા વાસીઓ, જો તમે ગંદકી ફેલાવશો તો હવે ખેર નથી, કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવીન શરૂઆત કરવામાં આવી છે। જો તમે ગંદકી ફેલાતા કેમેરામાં કેદ થશો તો તમારા ફોટો જાહેર રસ્તા પર મૂકવામાં આવશે। વડોદરા શહેરને સ્વચ્છ કરવા માટેનો આ એક નવતર પ્રયોગ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ હાથ ધર્યો છે। છેલ્લા એક મહિનાની વાત કરીએ તો 170 જેટલા લોકોને ગંદકી ફેલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। દંડનીય કાર્યવાહી તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી જ રહી છે, પરંતુ સાથે સાથે જો તમે જાહેરમાં ગંદકી ફેલાવતા નજરે પડશો, જો જાહેરમાં ગંદકી તમે ફેલાવી રહ્યા છો અને કેમેરામાં કેદ થઈ ગયા, તો તમારા ફોટા, ગંદકી ફેલાવતા ફોટા જાહેરમાં રસ્તા પર દર્શાવવામાં આવશે। વડોદરા શહેરમાં હવે જો જાહેરમાં ગંદકી કરી તો ખેર નથી, કેમ કે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે જાહેરમાં કચરો જે ફેંકતા હોય છે તેઓના જે ફોટા છે તે અત્યારે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના વડોદરા શહેરના જે માર્ગો ઉપર જે LCD લગાવવામાં આવી છે, જે મોટી સ્ક્રીનો લગાવવામાં આવી છે, ત્યાં તેમના જે ફોટા છે તે અહીંયા જાહેર કરવામાં આવે છે। જે વડોદરા શહેરના જે નગરજનોને બતાવવામાં આવી રહ્યા છે કે આ રીતના જે વડોદરા શહેરના જાહેર માર્ગો પર જે ગંદકી ફેલાવતા હોય છે તેઓના જે ફોટા છે તે આ રીતના વડોદરા શહેરમાં જે LED લગાવવામાં આવી છે તેના ઉપર જાહેર કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે જે LCD લગાવવામાં આવેલી છે ત્યાંના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। વડોદરા શહેરને સ્વચ્છ કરવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ અભિગમ અપનાવ્યું છે અને આ અભિગમથી ચોક્કસથી વડોદરા શહેરને સ્વચ્છ કરવામાં ઘણું ભાગ લેશે, કેમ કે જે રીતના વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર જે લોકો દ્વારા જે કચરો ફેંકવામાં આવતો હોય છે, વડોદરા શહેર સંસ્કારી નગરીને દૂષિત કરવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવતો હોય છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતના LED લગાવવામાં આવેલી છે વડોદરા શહેરના માર્ગો પર, વિવિધ માર્ગો પર આ રીતના LED છે તે જોવા મળતી હોય છે। ત્યારે વડોદરા શહેરના સ્વચ્છ કરવાના ધ્યેય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આ મુહિમ છે તે ચલાવવામાં આવી રહી છે। જે જાહેરમાં જે કચરો ફેંકતા હોય છે તેઓના ફોટા પાડીને LED પર અહીંયા જે જાહેરમાં બતાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને લોકો ક્યાંક શરમાય અને જાહેર કચરો ના ફેંકે તેવી અપીલ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આ મુહિમથી વડોદરા શહેર સ્વચ્છ બને તેવી એક આશાનું કિરણ બન્યું છે।